મહુવાના ભવાનીનગર વિસ્તારના રહીશો રોડ રસ્તા ગટર અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાને લઈ પાલિકા ખાતે પહોંચી અને મચાવ્યો હંગામો। તો આ બાબતને લઈ મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા અને સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ શું કહ્યું તે પણ જોઈએ। મહુવાના ભવાનીનગરના રહીશોએ રોડ રસ્તા પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાને લઈ નગરપાલિકા ખાતે મચાવ્યો હંગામો। ભવાનીનગરના રહીશોની શું માંગ છે તો પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય આ બાબતને લઈ શું કહે છે તે જાણીએ। આ બાબતે વિગત જોઈએ તો આજરોજ મહુવા શહેરને અડીને આવેલ ભવાનીનગરના રહીશો રોડ રસ્તા ડ્રેનેજ લાઇન પીવાના પાણીની સુવિધા જેવી અનેકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે એવા ભવાનીનગરના રહીશો આવી તમામ પ્રાથમિક સુવિધાની માંગ સાથે મહુવા નગરપાલિકા ખાતે પહોંચી ગયા હતા। યોગ્ય અધિકારી અથવા તો મહુવા નગરપાલિકાના પ્રમુખ નહીં મળતા ભવાનીનગરના રહીશોએ મચાવ્યો હંગામો। ક્યાં રહો છો બેન? ભવાનીનગરમાં। શું પ્રશ્ન છે તમારો? અમારો પ્રશ્ન એ છે કે અમારો વિસ્તાર નગરપાલિકામાં છે તે અમને પાણીની ગટર કનેક્શનની સુવિધા આપે અને રોડની સુવિધા આપે અને અમારો નગરપાલિકામાં વિસ્તાર લેવો જોઈએ। શિવાભાઈને અમને એટલી વિનંતી છે અમારી કે અમારી અમુક તમે જુઓ, તમે આવ્યા કે હું આ વિસ્તારની અંદર આ વસ્તુ બનાવી દે તો કાંઈ વસ્તુ થતી નથી। અત્યારે અમારે છોકરાને નિશાળે મોકલવા તો અમારે ગારામાંથી મોકલવાના છે કે તમે અમારી પરેશાની દૂર કે અમારા રસ્તા ખારા કરાવો, અમને પાણીની સુવિધા કરાવો, અમને ગટર કનેક્શનની સુવિધા કરાવો। અમારી એવી માંગણી છે કે તમારો અમારે આભાર ને આ વસ્તુ શરૂ કરો। અત્રે ઉલ્લેખનીય છે કે આ ભવાનીનગર વિસ્તાર મહુવા નગરપાલિકાની હદમાં આવતો નથી। આ ભવાનીનગરના રહીશોને મકાન બનાવવાની મંજૂરી પણ તાલુકા પંચાયતની કચેરી ખાતેથી લેવી પડે છે। ત્યારે આ ભવાનીનગરના લોકોને પ્રાથમિક સુવિધા આપવા તાલુકા પંચાયત કચેરી કંઈ પણ કરી રહી નથી। ત્યારે આ ભવાનીનગરના રહીશો પ્રાથમિક સુવિધાની તમામ માંગોની સાથે મહુવા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી ગયા હતા અને મહુવા નગરપાલિકામાં યોગ્ય અધિકારી અને મહુવા નગરપાલિકાના પ્રમુખ નહીં મળતા ભવાનીનગરના રહીશોએ દેકીરો કરી મચાવ્યો હંગામો। ભવાનીનગરમાં રહી છે। અમારે ભવાનીનગરમાં કોઈ જાતની કાંઈ સગવડતા નથી, નથી રોડ, નથી પાણી કે નથી ગટર કનેક્શન કે કોઈ વસ્તુ નથી સ્કૂલ, કાંઈ વસ્તુ નથી। અમારે જરૂર છે તો અમારી વિનંતી છે કે તમે લોકો ગમે એ કરો પણ અમને નગરપાલિકામાં બેડવું, બસ એ જ અમારી અપીલ છે। આ ભવાનીનગરના રહીશોની છેલ્લા 20 વર્ષથી એવી માંગ છે કે આ વિસ્તારને નગરપાલિકાની હદમાં ભેળવો અને રોડ રસ્તા પાણી ગટર જેવી પ્રાથમિક સુવિધા જલ્દીથી આપો। હું પંજાબ ભાવેશભાઈ ભવાનીનગરમાં રહેવામાં અમારા ભવાનીનગરમાં કાંઈ જાતની સુવિધા નથી પાણીની સુવિધા, નથી ગટરની સુવિધા, નથી રસ્તાની, નથી સ્કૂલની। પેલા 30 વર્ષથી આ પરિસ્થિતિમાં અમે બધા રહેવી શકીએ। એટલે અમારી આ વિનંતી છે કે કોઈ ધારાસભ્યએ અમારું નગરપાલિકામાં લ્યો। ત્યારે આ મહુવાના ઓજી વિસ્તારમાં આવેલ ભવાનીનગર વિશે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે ભવાનીનગર સહિતની તમામ ઓજી વિસ્તારની સોસાયટીમાં રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાની તાંત્રિક મંજૂરી મળી ગયેલ છે અને ઓજી વિસ્તારને મહુવા નગરપાલિકામાં ભેળવવાના પ્રયાસ સાથે આજે હું ગાંધીનગર આવ્યો છું અને સીએમઓ ઓફિસ ખાતે પણ રજૂઆત કરી અને આ બાબતની તમામ ઔપચારિકતા પૂર્ણ થઈ જશે એટલે ભવાનીનગર સહિતની તમામ ઓજી વિસ્તારની સોસાયટીને તમામ પ્રાથમિક સુવિધા આગલા દિવસોમાં મળી જશે। ત્યારે આ ભવાનીનગરના પ્રાથમિક સુવિધાના તમામ પ્રશ્નોને લઈ મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે ઓજી વિસ્તારની તમામ સોસાયટી અને તેની પ્રાથમિક સુવિધાને લઈ ગાંધીનગર ખાતે આવ્યા છીએ।
જલ્દીથી તમામ સુવિધા મળી જશે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. કાલ કે તો કાલ, પરમ દિવસે તો પરમ દિવસે હુકમ મળી કે ભાઈ તમે અમને મળો, અમને 1 કલાક 2 કલાકનો ટાઈમ આપો. અમારો જે પ્રશ્ન છે એનો 20 વર્ષના પડતર છે હાલનો, કે ભાઈ રોડ, પાણી, ગટર, લાઈટ કોઈ પણ વસ્તુ અમે અમારા ખર્ચે 100 ખર્ચે લાવીએ છીએ. દર વર્ષે ભવાનીનગર વિસ્તારની અંદર 5 થી 7 લાખ રૂપિયાના ખર્ચે 100 ખર્ચે અમે અમારા ઘર પાસે નખવીએ છીએ. અમારે વારંવાર હાથ કરી અમારો એક જ વિસ્તાર, એક જ મત કહેવાનું છે કે ભાઈ અમને નગરપાલિકામાં ભેળો, તમે અમને 2 કલાક 3 કલાક રૂબરૂ મળવાની આપો. જોવો અમારી પરિસ્થિતિ હાલને અત્યારે શું છે, ગટરના કીડા કચરા ફરી છે. તમે એકવાર આટો મારો આવો ઈચ્છા તમે મારો એક શિવાભાઈ ગોયલ અમને કાલ અથવા કોંગ્રેસ રૂબરૂ અમારા વિસ્તારમાં મુલાકાત લેવા કરવા માંગીએ છીએ. એક જ પ્લેટ તમે અમને મહુવા નગરપાલિકામાં રોડ, પાણી ને ગટર અમને આપો. આ જ આપણો મુદ્દો, બરોબર ને? આ જ મુદ્દો ને રોડ, પાણી ને ગટર. છેલ્લા 35 વર્ષથી 35 વર્ષ પછી આજ આપણા ભવાનીનગરનું ત્યાં 6 ગલી રોડ મંજૂર થયો. 8 મહિનાના ધારાસભ્યએ કર્યું તો બધું હું જ કહું છું, 6 ગલી કેમ 6 ની 64 ગલી એમને કરી.